હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? અને આજે તમને દેખાડવા આવ્યો છું કે ગોળ કેવી રીતના બને છે શેરડીના રસમાંથી લાઈવ. ઈ પણ જો અત્યારે અમે છે ને અહીંયા પહોંચી ગયા છીએ ગોળ બનાવે ત્યાં, અને હાલો તમને દેખાડું લાઈવ ગોળ કેમ બને છે. હજી હાઈ કહી દે. જો લાઈવ રસ પીવી છીએ અમે, અને એની આ મજા. તો હાલો મિત્રો, હું છું આપનો નિલેશ લીલિયા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને હાલો તમને બતાવું, આજે છે ને લાઈવ તમને ગોળ કેવી રીતના બને ની દેખાડવા આવ્યો છું. પેલા તો તમારે ગોળ બનાવવો હોય લાઈવ, એટલે પેલા તો શેરડી વાવવી પડે ને શેવડીનો વાડ હોય. પેલા તો હું તમને લઈ જાઉં શેવડીના વાડમાં કે કેવી રીતના ત્યાં વાડમાંથી રસ બને છે. એટલે જો આ છે શેવડીનું વાડ. જો અહીંયા કટિંગ થઈ ગયો છે અને અહીંયા બધા કટિંગ કરે છે. હાલો આજે તમને વાડ દેખાડું શેવડીનો, અને અહીંયા કટિંગ કરે છે. જોઈ લો તમે, આ છે શેવડીનો વાડ, અને અહીંયા જો આ ભાઈ કટિંગ કરે છે. જો આ રીતના શેવડીનું કટિંગ કરે. જો લાઈવ આપણી સામે દેખાડું છું હું તમને. આપણે તો ભાઈ પહેલી વાર જોયું છે, કારણ કે આપણા ગૌધા શેવડી વાવતા, હવે કોઈ હમણાં વાવતા નથી શેવડી. એટલે આમ જો આ રીતના શેવડીનું આ રીતના કટિંગ કરે છે. પછી જો આ રીતના લીલું આગળ હોય ને આગળના, એ કાપીને અહીંયા ભેગા કરે, અને ગાયના ઘાસચારામાં ઘેટા બકરા વાળા લઈ જાય આગળ ખવડાવે, અને ઓલ શેરડી બધી ભેગી કરીને લઈ જવાની આપણે સામે. તો આ શેવડીનું કટિંગ આવી રીતના કરે ને અહીંથી શરૂઆત થાય ગોળ બનવાની. પેલા શેવડીનો આખો વાડ છે, તમે જોઈ લો. અને આ જો આ શેરડીના બટકા આ રીતના. હાલો હું તમને હવે આગળની પ્રોસેસ દેખાડું. આનું ટ્રેક્ટર ભરવાનું હોય શેવડીના બટકાનું. તો આ ભાઈ છે ને આ શેવડીનું જે કાપેલું હોય ને, આ વધેલો આગલા સોતા ગાડાનું તમને બતાવું, એ ભેગું કરે છે, કારણ કે એ છે ને યુઝ લેવાનું હોય આમાં. તો આ રીતના લીલા આગળા છે ને આ ભેગા કરે છે. એ છે ને લીલા આગળા માલઢર હોય એ ખાઈ જાય, એટલે એની માટે છે આ લીલા આગળા. તો આ બધા પીડ્યા ને જો પુલા વાળેલા. તો આવી રીતના છે ને આખું શેવડીનું ટ્રેક્ટર ભરે, અને આ જો કટિંગ કરેલું છે. આગળ જે કટિંગ કરતા હતા ને, એ જો આ કટિંગ કરીને શેવડી છે ને આમાં ભરવાની હોય ટ્રેક્ટરમાં, અને એ પછી લઈ જાય આમે. હું તમને લઈ જાઉં આગળ વિડીયોમાં કે કેવી રીતના ગોળ બનાવે આ શેરડી. જો અહીંયા અત્યારે છે ને આજે અચાનક વાતાવરણમાં છે ને પલટો આવી ગયો છે. જો વાદળા થઈ ગયા છે, એટલે વરસાદ પડશે આગાહી છે. અને અત્યારે આ લોકો ઘડીક પોરો ખાય છે. આમ જો અત્યારે આ લોકો આરામ કરે છે. આપણે ઘડીક હું કરવી ને પૂછવી. કાકા ક્યાં ગામથી છો બધા તમે? કડિયાળી. ક્યાં આવ્યું કડિયાળી? જાફરાબાદ તાલુકા. તમે સ્પેશિયલ આનું જ કરો છો ગોળ બનાવવાનું? એટલે આની રાખ્યા હશે ને કે આગળ પાછળ કઈ રીતના ગોળ બનાવવાની એમ, કે અહીંથી પૂરું થઈને ક્યાં જવાનું? કરજાળા. એટલે આમ જો આ લોકોએ સ્ટેપ બાય એનું ગોઠવેલું હોય કે ભાઈ અહીંયા ગોળ બની જાય, પૂરો થઈ જાય. આ કેટલા દિવસ હાલશે હજી વાડ? તો આટલો વાર છે હજી, આ 4-5 દિવસ હાલશે ને એટલો પૂરો કરી દીધો. આ કેટલા દિવસ થયા આને? હે 8 દિવસ થઈ ગયા છે. અને આજ તો વાતાવરણ આખું ફરી ગયું છે. જો આવી રીતના નિયણી મૂકીને આખું ટ્રેક્ટર ભરે છે આપણી પાસે. જો તમે આખું ટ્રેક્ટર આવી રીતના નિયણી મૂકી છે, અને આ બધા નીચે આમ જો ભેગા કરીને આખું આ ટ્રેક્ટર ભરીને લઈ જવાનું છે.
અહીંયા નાખ્યું છે તો આપણે આ ટ્રેક્ટર ની માથે ચડ્યા છીએ ઘરની માથે અને આ રીતના નીચેથી શેવડી આવે છે આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે જો અત્યારે હું અહીંયા ચડ્યો છું આ ટ્રેક્ટર ની માથે અને આ ટ્રેક્ટર નો આખો ભર ભરાઈ ગયો છે તો હું તમને નીચેથી દેખાડું જો આમાં વચ્ચે આ ઊભું રાખ્યું છે પણ એ શું કામ ઊભું રાખ્યું ને હું તમને દેખાડું એટલું બધું કટિંગ કરી નાખ્યું પણ આ કેમ વચ્ચે ઊભું રાખ્યું છે મિત્રો આમાં જો આવડું મોટું આ મધ છે જો તમે જોઈ શકો છો એટલે આમાં વાડમાં એક આ ધ્યાન રાખવું પડે આમાં મધ હોય બીજું તો કઈ ન હોય આમાં ને જો આ પત્તી બધી ભેગી કરી છે પત્તી છે ને બધી સળગાવવામાં યુઝમાં આવી જાય આમાં હાલો તમને હું આગળ દેખાડીશ જો દેખાડું આખું આખું ટ્રેક્ટર ભરીને લાવે છે જો આખો આવે જો આ પાછળ પેલી પતરી છે પતરી છે ને સળગાવવામાં કામમાં આવી જાય આ વિડિયો કેમ આપણે લગ્નની કેસેટ આ પતરીનું ટ્રેક્ટર ભરીને આવ્યા છે અને આખી આખી પતરી રહી સોતા અને પતરી બે મિક્સરમાં સોતા અને આ પતરી બળતણમાં ઉપયોગમાં આવી જાય અને કડાઈ રહી ને હા છે અત્યારે આખી આ કરે છે લાઈન કઈ રીતના ચડાવે છે હું તમને દેખાડું તો આ આખી જૂની પદ્ધતિથી આ ડીઝલ એન્જિન થી આજથી 30-40 વર્ષ પહેલા જે આપડા ગૌઢા રવમાંથી આ ઓર્ગેનિક ગોળ બનાવતા એ જ પદ્ધતિથી આ બનાવે છે આ છે પંખડી અને પંખડી થી આ રસ ઉલેસવામાં આવે એ હું તમને આખી પ્રોસેસ દેખાડું કઈ રીતના કરવામાં આવે છે મશીન ચાલુ થાય એટલે આમાંથી રસ ઉલેસાય આમાં રાડા નાખી અને રસ નીકળે અને આ જો ડીઝલ એન્જિન જૂની પદ્ધતિથી આખું જો આ અત્યારે મશીન લાઈવ ચાલુ કરી દીધું છે આપણી સામે જો તમને બતાવું આપણા ખેતરના વાડીના ઓનર છે કનુભાઈ સિંગાળા ફાર્મ એનું છે તો અત્યારે આપણે મળ્યા છીએ કનુ બાપાને અને કનુ બાપાને આપણે પૂછવી કે કેટલા વીઘાનો વાડ છે કઈ રીતના છે કનુ બાપા કેટલા વીઘાનો વાડ છે તમારે 5 થી 6 વીઘાનો વાડ છે 10 થી 12 દિવસ હાંકવાનો આવે મારે 10 થી 12 દિવસ હા 10 થી 12 દિવસ 24 કલાક હાંકીને વાત થાય પૂરી થઈ જાય જો તમારે એડ્રેસ તમને કહી દઉં એક્ઝેક્ટ રેલવે સ્ટેશન લીલિયા મોટાની પાછળ છે જો ટ્રેન જાય છે તમને દેખાડું જો ટ્રેન જાય છે એક્ઝેક્ટ રેલવે સ્ટેશન ની પાછળ કનુભાઈ સિંગાળાની વાડી આવી ત્યાં તમને પ્યોર ઓર્ગેનિક છે ને ગોળ મળી રહે કારણ કે છે ને ખેડૂત સમૃદ્ધ ને તો બધા સમૃદ્ધ એટલે કે ખેડૂત પોતે જાતે હાથે બનાવીને પોતાની પ્રોડક્ટ નો ભાવ લઈએ કે આપણે બધું જાણવી કનુ બાપા આ કેટલા વીઘાનો વાડ છે તમારી વાડ છે 5 થી 6 વીઘાનો વાડ છે અને 10 થી 12 દિવસ કે 13 દિવસ વધીને બસ ત્યાં પ્લાન્ટ પૂરો થઈ જાય ત્યાં પ્લાન્ટ પૂરો થઈ જાય અને આ બધી સાધન સામગ્રી આખો પ્લાન્ટ બનાવવો હોય તો તમારે ઘરનું હશે ને હા બધું ઘરનું છે અમુક ભાડે હોય અમુક ઘરનું હોય અને આ બધા કામ કરે એને શું કહેવાય બાપા ભૂરિયા એને બધા ભૂરિયા કહેવાય મજૂર કહેવાય એમને એને બધું ઉતડું આપેલું હોય હા અને આ ભૈયાજી છે યુપી થી આવે સ્પેશિયલ હા ગોળ બનાવવા હા સ્પેશિયલ તો આ ભૈયાજી છે ને સ્પેશિયલ યુપી થી આ ગોળ બનાવવા માટે સ્પેશિયલ બોલાવવા પડે કારણ કે પેલા આપડા ગૌઢા આ બધું ગોળ બનાવતા પણ હવે ગૌઢા વહી ગયા ને આ બધું વહી ગયું
એટલે આપણે સ્પેશિયલ આ ભાઈને અહીંથી બોલાવવા પડે છે અને આ ભાઈ સ્પેશિયલ એના જાણકાર હોય એટલે એને ખબર પડે કે ગોળ કઈ રીતના બને. અને બાબા અંદાજે આ 5 થી 6 વીઘાનો કેટલો ગોળ અંદાજિત ઉતરતો હોય છે? એ 5 થી 6 વીઘાનો 400 મણ ગોળ થાય. 400 મણ ગોળ. આ આખો પ્લાન્ટ છે, તમને દેખાડું. જો આ બે કડાઈ હોય, આ મોટી મોટી સુઈલું હોય અંદર, અને જેટલી આ વેસ્ટ રહ્યું ને તો તમને દેખાડું. આ વેસ્ટ બધું આમાં આ હુકાય ને આમાં અત્યારે વયું છે. તમે ર પીવાનું બાકી છે ને તમારે, કઈ પી લીધો એવું કર્યું તો જો આ ભાઈ ઓયરાસ કરે સારું નહીં બને, ધોવાઈ જાય ને ખેતર હોતે.